મારી સેવા કરી શકે ને મેં બહુ ઓછા પરિવારો જોયા છે. એટલે મારે વાત ઈ કરવી હતી કે માથી મોટો કોઈ નહીં, ભલે જળધર કે જગદીશ. અમારો કવિ કચ્છનો કવિ હાલ એમ કે હે માં, તારાથી આ જગતમાં મોટો કોઈ નથી, માથી મોટો કોઈ નહીં, ભલે જળધર કે જગદીશ, સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા. એટલે મારે શરૂઆત ભગવતી જોગમાયા માં હિંગળાજથી કરવી છે, કારણ આ પરિવારની કુળદેવી છે અને માં હિંગળાજને યાદ કરી અને પછી આજ મા બાપ વિશે થોડી વાતો કરવી, કારણ કે વિષયને અનુરૂપ વાતો કરવી છે. મારે પેલો પરિચય આપવો હતો કે આ પરિવાર શું છે. એનાથી મોટી વાત એ છે સાહેબ, આટલી સત્તા આટલી સંપત્તિ હોવા છતાં ક્યારે સમાજના નાતીલાઓમાં આવી અને સમાજ વિશે ક્યારે ચંચુપાત ન કરી. આ બેઠેલો એક વ્યક્તિ એમ કહે ને કે અમારા મનસુખભાઈના દીકરાએ આવી અને સમાજના નાતીલાઓમાં સમાજના રિવાજો વિશે કે સમાજના આગેવાનો વિશે ક્યારે કોઈ પણ એક શબ્દ નહીં સાહેબ. મોટી વાત તો એ છે સાહેબ, અમારા કાળાભાઈ નોગાભાઈ એ મારાથી થોડા દૂર રહે, કારણ કે કરશનભાઈ નજીક હોય એટલે બંને ભાઈઓ ના આવે. પણ મોટી વાત એ કરું છું કે કરશનભાઈના મોઢામાંથી આજ દિવસ સુધી મેં કોઈ પણ વ્યક્તિ વિશે એમની હાનિ થઈ હશે, એમને કદાચ કોઈ થોડું ઘણું નુકસાન પહોંચાડી દીધું હશે ગમે તે લેવલે, પણ કરશનભાઈ મીઠાવિયાના મોઢામાંથી એ વ્યક્તિનું નામ મેં સાંભળ્યું નથી. એના વિશે નેગેટિવ વાતો શું કરે સાહેબ? કેટલી સરળતા હશે, કેટલી સજ્જનતા હશે. કરશનભાઈના જીવનમાંથી મોટા મોટી શીખવા જેવી એ વાત છે સાહેબ. આજ તમને કહું છું, કારણ કે અવસ્થા લાયક વ્યક્તિ થઈ ગયા છે. 60 વર્ષ ઉપરની એમની આજે 65 વર્ષની આળેગાળે છે કરશનભાઈ. સમાજના દરેક યુવાનોને કહું છું, એ માણસમાંથી એક વાત શીખવા જેવી છે, વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી. આઈ સે આ વ્યક્તિએ સિદ્ધાંતને સાબિત કરીને બતાવ્યું છે કે તું તારા કામ ઉપર ફોકસ કર, તારે જે કરવાનું છે એના ઉપર ફોકસ કર. તું વાહિયાત વાતો ઉપર, તું લોકોના જીવન ઉપર, લોકો તારા વિશે શું બોલે છે, લોકો તને કેટલો ડેમેજ કરે એના ઉપર ધ્યાન ના આપ. તારે ક્યાં જવાનું છે, તારે કયા પથ ઉપર ચાલવાનું છે, તારે કયા માર્ગ ઉપર ચાલવાનું છે, તારે શું કરવાનું છે, તારે જગત આગળ શું સિદ્ધ કરીને બતાવવાનું. બાકી જગત આગળ પોતાના પ્રમાણપત્રો આપવાની, હું નિષ્ઠાવાન છું, પ્રમાણિક છું, સારો છું, સજ્જન છું, હું દાતાર છું, કોઈના વિશે કોઈ ખરાબ નથી કરતો, એ એક પણ શબ્દ બોલવાની જરૂર નથી રહેતી સાહેબ. વ્યક્તિનું જીવન બોલે છે. અને આજ ફરીને પૂછું કે સમાજવાળાને કદાચ યુવાનોને શીખવું હોય ને તો કરશનભાઈના જીવન અમે એક ઝોંકી કરી લીધો, તમને ખૂબ શીખવા મળશે સાહેબ. સતત પોઝિટિવિટી, સતત પોઝિટિવિટી, સતત પોઝિટિવિટી. એક જ વાત, સકાર વાત કરી, કોઈની નકાર વાત ન કરી સાહેબ. કોઈ પણ વ્યક્તિના જીવન વિશે વાત કરી ન માંડી સાહેબ. ક્યારેય ન કીધું કે પેલો વ્યક્તિ આવો છે. મારા અનુભૂતિની વાતો કરું છું, પ્રશંસા નથી કરતો. પ્રશંસા મારો વિષય જ નથી અને પ્રશંસા મને ગમતી નથી. એટલે માને યાદ કરીએ અને માને યાદ કરીને એમ કહું, મંગળ કરણ મહેશ્વરી, સારા હી સિરતાજ, પ્રથમ કરો માં પ્રાર્થના, જય 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 હિંગળાજ, નમો શક્તિ નારાયણી અને કરો હમારા કાજ, પાસ રહે પરમેશ્વરી હરદમ તું હિંગળાજ, મંગળ કરણ ય શરણ શરણ તો હી ભરણ પોષણ ભારજા, વંદો ચરણ ધર કર ધરણ દેવી તરણ તારણ તુળજા, વિપદા વિદારણ વિઘંટાળન ભવ ઉદાહરણ ભૂચરી, હિંગળાજ દેવી વિઘન હરણી, વાલ કર વિશ્વંભરી માં, વાલ કર વિશ્વંભરી, હે માં તું વાલ કર વિશ્વંભરી, વિદ્યાધરી વિદ્યા વધારી વિમળ વાણી આપજો, પિંગળ ભજોની ભેદ પદના અને લલિત કાવ્ય લિખાવજો, શુદ્ધ શબ્દ દેજો શારદામાં, સફળ કર સિદ્ધેશ્વરી, હિંગળાજ દેવી વિઘન હરણી, વાલ કર વિશ્વંભરી, મારી વાલ કર વિશ્વંભરી માં, તું વાલ કર વિશ્વંભરી, આદિ અનાદિ અવિનાશી અજોડી તું ઉર્જા. હે ભગવતી હિંગળાજ, તું કેવી છે? મારો મીઠાવિયા પરિવાર જેના વવાર ન લેતો હોય, અમારો મીઠાવિયા પરિવાર જો માથું ટેકવતો હોય કે મારો પિતા ઈશ્વરભાઈ એમ કે ભગવતી તું કેવી લાગે? આદિ અનાદિ અવિનાશી અજોની તું ઉર્જા, બ્રહ્માંડમાં અદ્વૈત ભાષે સબળ દેવી સુરજા, અને અબળનો આધાર માડી પ્રબળ કર પરમેશ્વરી, હિંગળાજ દેવી વિઘન હરણી, વહાલ કર વિશ્વંભરી માં, વાલ કર વિશ્વંભરી, હે જોગ માયા વહાલ કર વિશ્વંભરી. તો કે માર્યો હિંગુડસુર મરડ માવડ ઠરડ વદને ઠાળ્યો, અને ધૂંફરડ દેતો ધ્રુજતો ફેફરડી આંતણ ફાડ્યો, ગડગડ પાંખે ગીધ હમળા ખેલે ખેલે ખોપરી, હિંગળાજ દેવી વિઘન હરણી, વહાલ કર વિશ્વંભરી, હે માતું વહાલ કર વિશ્વંભરી, જોગ માયા વહાલ કર વિશ્વંભરી. તો કે કવિ એમ બોલ્યો, ઈશ્વરભાઈ બારોટ શું કે દાણવ તળા દળ કટક દાટી અટક લઈ તું ઉપડી. હે ભગવતી, હે હિંગળાજ, હિંગુળસુર નામના રાક્ષસને મારવા નીકળીને માં ત્યારે તારું રૂપ કેવું હતું?
દાનવ તળા દળ કટક દાટી અટક લઈ તું ઉપડી ખડકા ખટખટ માર ઝટપટ કપડ ઉપર કડકડી તરસુડ ત્રટપટ દાંત કટકટ અને પ્રખડ કટકટ મખ ભરી હિંગળાજ દેવી વિઘન હરણી વહાલ કર વિશ્વંભરી હે ભગવતી વહાલ કર વિશ્વંભરી માં તો વાલ કર વિશ્વંભરી અને અસુરાણ યડવડ થયો લડથડ ધડી ઉડારણ ધાર્યો પણ યખડ પાડણ વડ વધારણ મહાદાણવ માર્યો ઝડપડ થયો તમ જંગમાં ખડ ખડ હસી માં ખેસરી हिंगलाज देवी विघन हरणी मारी वाल कर विश्वंभरी देवी वाल कर विश्वंभरी हे भगवती वाल कर विश्वंभरी मां जन्मो जन्मनो जोग माया एना कर्म बंधन कापजे ज्ञाननी ज्योति जगावी अभय दृष्टि आपजे शक्ति दियो भक्ति दियो प्रगति करो परमेश्वरी हिंगलाज देवी विघन हरणी वाल कर विश्वंभरी हे भगवती वाल कर विश्वंभरी मां वाल कर विश्वंभरी एनी घरे मां શું આપજે આજ પ્રાર્થના કરો रिधि सिद्धि मार राखजे नवनिधि दे नारायणी અને પરિવારમાં વૃદ્ધિ પ્રબળ સદબુદ્ધિ દે સુખ કારણી શરીર શુદ્ધિ સાચવી એને આરોગ્ય આપજે ઈશ્વરી હિંગળાજ દેવી વિઘન હરણી વહાલ કર વિશ્વંભરી માં વહાલ કર વિશ્વંભરી હે ભગવતી વહાલ કર વિશ્વંભરી નગર ફતે ગઢે વિરાજી આનંદ મંગળ આપજે અને ભૂલ ચૂક થાવે ભવાની તો રહેમ દૃષ્ટિ રાખજે દાસ ઈશ્વર પાસ રહી માં આસપુરો ઈશ્વરી હિંગળાજ દેવી વિઘન હરણી वहाल कर विश्वंभरी मां वहाल कर विश्वंभरी हे भगवती वहाल कर विश्वंभरी मारो कवि एम के माग्યું दे दे मावड़ी अखंड पूरो आस हे भगवती हे जोक माया हिंगलाज એને માગ્યું આપજે માં માગ્યું દે દે માવડી અખંડ પૂરો આસ ભેળી રેજે ભવાની દાખે ઈશ્વરદાસ આ માને યાદ કરવી પડે અમારા કૃષ્ણભાઈ મને કેવડાયું છે કે દિનેશભાઈ અહીં જે પણ ધન ભેગું થશે એ માત્ર ને માત્ર ગાયોના ચરામાં અને પક્ષીઓ માટે વાપરવાનું થાય છે અહીંથી એક પણ કલાકાર કોઈ લઈને જવાનો નથી બરાબર એટલે મિત્રો જો મોજ આવી જાય જ્યાં જ્યાં તમને ઈચ્છા થાય ત્યાં વરહી જાજો પણ મેં એક લીટી કીધી હતી કે મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે માં જેવું જગતમાં કોઈ નથી મિત્રો અને મેં જાહેરમાં મારા દરેક કાર્યક્રમોમાં બોલ્યો છું જ્યાં જ્યાં મારા પ્રજાપતિ સમાજના કાર્યક્રમો હોય ત્યાં મેં મા બાપને ખૂબ મોટા કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે હમણાં જ પોતે એક લીટી બોલ્યા હતા અમારે સાધુ મહારાજ અને સુંદર એક વાત કરી હતી હા એ જ વાત થઈ ને કે આ ગૌશાળા ગૌત્રીઓ માટે જ આ વપરાવાનું છે મારે વાત એ કરવી હતી અને મને પ્રસંગ એક સુંદર મગજમાં આવ્યો કે મા બાપની શક્તિ શું હોઈ શકે ભગવાન કૃષ્ણ ત્યાં ટૂંકો પડે શ્રી હરિ નારાયણ ત્યાં ટૂંકો પડે અને વિશ્વની કોઈ પણ શક્તિ ત્યાં ટૂંકી પડે કારણ કે અમારો પુંડરીક રાજાએ સાબિત કરીને આપી દીધું કોકદી મહારાષ્ટ્રની ધરતી ઉપર તમે પગ મૂકજો મિત્રો આપણા ગુજરાત કરતા મહારાષ્ટ્રની ભક્તિ છે ને એક સ્ટેપ ઊંચી છે આપણા કરતા મહારાષ્ટ્રની ભક્તિમાં થોડીક માત્રા વધારે છે ઈશ્વર તરફનો એમનો સ્નેહ આપણા કરતા કંઈક વિશેષ છે એના તમને એક એક પ્રમાણ આપી દઉં પણ પહેલી મારે વાત એ કરવી હતી કે મા બાપની શક્તિ શું હોઈ શકે અને મા બાપની પૂજાની તાકાત કેટલી ગજબ હોઈ શકે એટલે અમારો કવિ બ્રહ્માનંદ એમ કે સર સર પર સધરી અમર સર અનુસર કરવર ધર પર મેર કરે હે કૃષ્ણ હે કાળિયા ઠાકર હે દ્વારકાધીશ હે ભગવાન ધરણીધર તું કેવો લાગે અમારા કવિએ સુંદર વર્ણન કરતા કીધું સર સર પર સધરી અમર સર અનુસર કરવર ધર પર મેર કરે હરિ હર સુર અવર અચર અતિ મન હર ભર ભર અતિઉર હરખ ભરે નિરખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકટ શીર સવર નમે ઘનરોપટ ફરર ઘરર પદ ઘુઘર રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર શ્યામ રમે જણન ખણન પદ જાજર ગોમ ધણન ગણન ગેણે તણન બંધ તંત ઠણન ટંકારો રણણ સૂર ધણણ રેણે ત્રેહ ત્રેહતી ત્રણ ધણન બદ ત્રોષા ભ્રમણ ભ્રમરવત રમણ ભ્રમે ગણરોપટ ફરર ઘરર પદ ઘુઘર રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર શ્યામ રમે ઝટપટ લટ ઉલટ પલટ નટવટ ઝટલટ પટ કટ ઘટ નિપટ લલે અમને બોલવાની મજા આવે તમને હંભળવાની મજા આવે નથી સમજતા અમે અને તમન તો જાય જ નહીં કારણ કે આ કાઠું બધું બહુ મુશ્કેલ છે એટલે અમારો બ્રહ્માનંદ એમ કે ઝટપટ લટ ઉલટ પલટ નટવટ ઝટલટ પટ કટ ઘટ નિપટ લલે કોકટ ઉકટ તુકટ કદી ધેન કટ મંડર મટલટ લપટ મલે જમુના તટ પ્રગટ અમટ રટ જટ સુર થટ ખે કટ તેણ સમય ઘણ રોપટ ફરર ઘરર પદ ઘુઘર રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર શ્યામ રમે આજ મને કૃષ્ણ પર બોલવાની ઈચ્છા થાય છે કે ભગવાન કૃષ્ણ કરતા મારા પુંડરીકે સાબિત કરી બતાવ્યું હે શ્રી હરિ હે કૃષ્ણ તારા કરતા મા બાપ એક સ્ટેપ ઊંચું છે
સાહેબ હું ઘણી જગ્યાએ બોલ્યો છું, મને યાદ છે કે મા બાપ અવસ્થા લાયક થાય ને એટલે કોક દી એના ખોળામાં માથું મૂકી દેવું એમ. મા બાપની ઉંમર થઈ જાય ને, મેં અનુભૂતિ કરી છે એટલે કહું છું. મંદિરમાંથી કૃષ્ણ, મંદિરમાંથી રાઘવ અને મંદિરમાંથી ભગવતી આદ શક્તિ માં ચામુંડા કે મહમા કે હિંગળાજ કે સિકોતર બારી આવીને આપણને ક્યારે આશીર્વાદ આપશે નહીં તો મોટો પ્રશ્ન છે સાહેબ. પણ મારા અનુભવની વાત કરું, જે દીકરાઓ પોતાના મા બાપના ખોળામાં માથું મૂકી દે છે ને, ત્યાં ગ્રહો ટૂંકા પડે, ત્યાં શ્રાપ ટૂંકા પડે. જે દીકરાઓએ મા બાપના ખોળામાં માથું મૂકી દીધું, એને વિશ્વની કોઈ શક્તિ એવી નથી કે એને હરાવી શકે. આ મારી અનુભૂતિનો વિષય તમને કહું છું. જે દિવસે માં દીકરાને જન્મ આપતી હોય ને, એની બાજુમાં 1 2 4 5 દીકરીઓ બેઠી હોય, હુયાણી બેઠી હોય. અમે હુયાણી કહીએ, તમે દાયણ કહેતા હશો. બાળકને જન્મ આપવાની તૈયારી હોય, 18 દિવસની પીડા થઈ હોય, મોતે ડાળ્યું મોઢિયું જમ ધડાફા ખાય. દીકરાને બાળકને જન્મ આપવાની તૈયારી હોય, માને મૃત્યુને માને વાત થતી હોય સાહેબ. માં હુતી હુતી યમથી વાત કરતી હોય, બાળકનો જન્મ ન થયો હોય, મૃત્યુની તૈયારી હોય, અને એમ લાગે હમણાં મારો પ્રાણ પંખીરો ઉડી જશે. આ વેદનાઓ જે માં બને ને એને ખબર પડે, પુરુષોને ખબર ન હોય કે માની પીડા કેટલી ગંભીર હોય.